મનેશ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિભાગ બીમાં પ્રકરણ નંબર 12 સમજીશું. આમાં કોષ્ટક નહીં બનાવવાના છે માટે આપણે એમાં ડાયરેક્ટ જ સમજી લઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેના આવૃત્તિ વિતરણને કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં રૂપાંતરિત કરો. હવે સતતમાં ફેરવવાનું છે, મતલબ આ જે માહિતી આપી છે કેવી હશે તો અસતત. અસતતનો મતલબ થાય કે અહીંયા જે છેલ્લે અને શું કહેવાય, શરૂઆતમાં અધસીમા, પાછળ એને કહેવાય ઉર્ધ્વસીમા. એક જ વર્ગમાં આગળ એને શું કહેવાય, અધસીમા, પાછળ એને ઉર્ધ્વસીમા. તો જ્યારે એક વર્ગની ઉર્ધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા અલગ અલગ હોય એને કહેવાય અસતત આવૃત્તિ, જેને આપણે સતત આવૃત્તિમાં ફેરવવી પડે. હવે સતત આવૃત્તિમાં ફેરવવા માટે બંને વચ્ચે તફાવત કેટલાનો છે તો ફક્ત એકનો. કેટલાનો તફાવત છે? એકનો. તો 1 ભાગ્યા 2 કરો તો 0.5 આપણને મળે. તો 0.5 ઉર્ધ્વસીમામાં ઉમેરી દઈએ અને અધસીમામાંથી બાદ કરી દઈએ તો બંનેની વચ્ચેની કિંમત મળી જાય 49.5. ઠીક છે? તો આ રીતે શોધવાનું હોય છે. ચલો એનો જવાબ જોઈ લઈએ. તો આ છે એનો જવાબ. પહેલા વર્ગ કીધું હતું ને, સૌથી પહેલો વર્ગ એમાં શું હતો? 0 થી 49. તો પહેલા અધસીમામાં શું કર્યું? -0.5 એટલે આપણને જવાબ મળશે -0.5 અને ઉર્ધ્વસીમામાં +0.5 એટલે આપણને જવાબ મળે 49.5. માટે પહેલો વર્ગ બનશે -0.5 થી 49.5. ઠીક છે? એ જ રીતે દરેક વર્ગમાં આગળ શું કરવાનું? 0.5 બાદ કરે જવાનો અને પાછળ 0.5 ઉમેરે જવાના અને આવૃત્તિ એની લખી દેવાની 1, 4, 8, 6, 4, 2. ઠીક છે? આને શું કહેવાય? અસતતમાંથી સતતમાં ફેરવ્યું કહેવાય. ઠીક છે? જોઈ લો. અહીંયા 50નું શું કર્યું? 49.5. 100માંથી 0.5 બાદ કરો એટલે 99.5. 150માંથી 0.5 બાદ કરો એટલે 149.5. 200માંથી 0.5 બાદ કરો એટલે 199.5. 250માંથી 0.5 બાદ કરો એટલે 249.5. અને પાછળનામાં 0.5 ઉમેરવાનો. 49 તો 49.5, 99, 149નું 149.5, 199નું 199.5, 249નું 249.5 અને 299નું 299.5. ઠીક છે? ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો. નીચે મહિનાઓ આપ્યા છે. જાન્યુઆરી મહિનામાં કોનો જન્મ થયો? ફેબ્રુઆરીમાં, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આ બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા કે જાન્યુઆરી મહિનામાં કેટલા વિદ્યાર્થીઓનો જન્મ થયો હતો, મતલબ કે કયા વિદ્યાર્થીઓનો જન્મ મહિનો જાન્યુઆરી છે. એમાં નીચે પ્રશ્નો આપેલા છે. ઉપરના લંબા લેખને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલો પ્રશ્ન, નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? તો નવેમ્બર મહિનો જુઓ, એની સામે કયો નંબર છે? 4. ઠીક છે? તો નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? તો 4 વિદ્યાર્થીઓ. બીજો પ્રશ્ન, કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? તો અહીં જુઓ, સૌથી મહત્તમ આલેખ સૌથી ઊંચો કોનો દેખાય છે? આનો મતલબ ઓગસ્ટ મહિનામાં. તો કયા મહિનામાં? તો એમાં જવાબ આવશે શું? ઓગસ્ટ. કે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3,
નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો. સેમ પહેલા દાખલા જેવો જ. આમાં 10 થી 19 અને અહીંયા કેટલું છે 20. બંને વચ્ચે ગાળો કેટલાનો? 1નો. અને 1/2 કરો તો આપણને જવાબ મળે 0.5. માટે આમાં શું કરવાના? 0.5 માઇનસ અને આમાં 0.5 પ્લસ. એ જ રીતે 20માં 0.5 માઇનસ અને 29માં 0.5 પ્લસ. તો 10ની જગ્યાએ શું થશે? અડધો માઇનસ થાય તો 9.5 અને અહીંયા 19.5. ચલો એનો જવાબ જોઈ લઈએ. જો છે 9.5 થી 19.5. અહીંયા જે 20 હતા 20ની જગ્યાએ શું થઈ ગયું? અડધો માઇનસ કરે એટલે 19.5. અહીંયા 29નું વત્તા 0.5 એટલે 29.5. અહીંયા 30ની જગ્યાએ 29.5, 40ની જગ્યાએ 39.5, 50માંથી 0.5 બાદ કરો એટલે 49.5, 60માંથી 0.5 બાદ કરો એટલે 59.5. આમાં 0.5 ઉમેરી જવાના. 19નું 19.5, 29નું 29.5, 39નું 39.5, 49નું 49.5, 59નું 59.5, 69નું 69.5. આવૃત્તિ એની એ જ લખી દેવાની. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. કોષ્ટક આપી દીધું છે ઊંચાઈ, વર્ગ આપ્યો છે અને સામેની આવૃત્તિ. પહેલો પ્રશ્ન, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેમી અથવા તેનાથી વધારે હશે? તો 165 અહીંયા થાય છે, તો 165 અથવા તેનાથી વધારે. તો 170 થી 75 વાળું પણ એનાથી વધારે કહેવાય. તો 10 વત્તા 5 એટલે જવાબ મળશે 15 વિદ્યાર્થીઓ. બીજો પ્રશ્ન, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમીથી 160 સેમીની વચ્ચે હશે? 150 થી 160. 150 અહીંયાથી શરૂ થાય છે અને 160 અહીંયા પૂરું થાય છે. બંને વર્ગ લેવાના. 12 વત્તા 9 કેટલા થાય? 21. તો 21 વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમીથી 160 સેમીની વચ્ચે હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm એટલે પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો. તેની 30 દિવસમાં મળેલી માહિતી લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ આપેલ છે. અહીંયા એની સાંદ્રતા આપી છે વર્ગમાં અને સામે એવા દિવસોની સંખ્યા કે કેટલા દિવસે કેટલી સાંદ્રતા મળી છે. એમાં પણ નીચે આપેલ માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ રહી હશે? 0.11 ppm કરતાં વધારે. તો 0.11 ppm અહીંયા 0.12 થી મોટા જે જોઈએ તો આ ત્રણેય વર્ગ તો 0.11 થી મોટા જ કહેવાય. માટે 2 વત્તા 4 વત્તા 2, 2 4 ને 2 6 ને 2 8 તો ખરી જ. માટે જવાબ શું આવશે? 8 દિવસ. ઠીક છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm થી ઓછી રહી હશે? 0.08 ppm થી ઓછી કેટલા દિવસ? તો 0.08 ppm મહત્તમ અહીંયા છે, તો એનાથી ઓછી આ બંને વર્ગમાં કહેવાય. તો આ બંને વર્ગ 9 વત્તા 4 કેટલા થાય? 13. તો અહીં બીજા પ્રશ્નમાં જવાબ આવશે 13 દિવસ. ઠીક છે. એકદમ સહેલો પાઠ છે. કોઈ પણ વિદ્યાર્થી આમાં આરામથી ફૂલ માર્ક્સ લાવી શકે છે. ધન્યવાદ.